સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ દ્વારા ફોડવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનો આક્ષેપો કરાયા છે। એ વચ્ચે સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ પોલીસ પર પણ આક્ષેપો કર્યા। સુરતમાં પોલીસે ભાજપની કામગીરી કરતી હોવાના આક્ષેપ કરવાની સાથે સાથે તમામ ઉમેદવારો સુરક્ષિત હોવાના કાર્યકરોના સંરક્ષણમાં ગ્રુપ મિટિંગ કરતા હોવાનું જણાવ્યું। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોનો ભાજપ દ્વારા ફોડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપો કરાયો છે। એ વચ્ચે સુરત કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ પોલીસ પર પણ આક્ષેપો કર્યા। સુરતમાં પોલીસે ભાજપની કામગીરી કરતી હોવાના આક્ષેપ કરવાની સાથે તમામ ઉમેદવારો સુરક્ષિત હોવાનું અને કાર્યકરોના સંરક્ષણમાં ગ્રુપ મિટિંગ કરતા હોવાનું જણાવાયું। પોલીસ દ્વારા ફોન કરી ઉમેદવારોને ડરાવાઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો। ઉમેદવારોને સુરત નજીકની રિસોર્ટમાં લઈ જવાનું કહેવાય છે। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ફૂટી જતા ભાજપ બિનહરીફ ચૂંટાયું હોય અને તેને લઈને ભૂતકાળમાંથી બોધપાઠ લેતા કોંગ્રેસે રણનીતિ બનાવી હતી। સાંભળો વિપુલ ઉધનાવાલાએ શું કહી રહ્યા છે। જે રીતે છેલ્લા 2-3 દિવસથી ફોર્મ ભરાયા ત્યારબાદ પોલીસ અમારા ઉમેદવારોને ફોન કરી રહી છે। જે રીતે એસઓજીએ ફોર્મ ભરતી વખત આખો મોટો સ્ટાફ લઈને એસીપી ડીસીપી એસઓજીના તમામ લોકો સાદા ડ્રેસમાં આવી અને ચૂંટણી પંચની કોઈ પણ કોલ વગર તેઓ ત્યાં હાજર રહ્યા। ઉમેદવારોની સાથે જે રીતનું વર્તન કર્યું, હથિયાર, દંડા અને લોકોને ઉમેદવારોને ધમકાવવા માટેની તમામ પ્રયત્નો કર્યા ને હવે પછી કેન પ્રકારે તેઓ ફોન કરી રેકી કરી પ્રાઇવેટ વાહનોમાં ફરી રહ્યા છે અને આ અધિકારીઓ છેલ્લા 5 વર્ષથી ઉપરથી અહીંયા નોકરી કરી રહ્યા છે। બીજા બધા અધિકારીઓની બદલી થઈ ગઈ, એ લોકોને આચારસંહિતાનો નિયમ પ્રમાણે એ લોકોની બદલી થઈ। આ લોકોની કેમ નથી થતી? કારણ કે આ સરકારી મશીનરી છે। સરકારી મશીનરી એટલે કે નેતાઓના ઈશારે ચાલતા અધિકારીઓ વિરોધ પક્ષના મતને દબાવવા માટે, કચડવા માટે, લોકતંત્રને ખતમ કરવા માટે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે। તેની સામે કોંગ્રેસ પક્ષ પોતાની તમામ પ્રવૃત્તિ કરી રહી છે અને એ પ્રવૃત્તિના ભાગરૂપે અમે અમારા ઉમેદવાર, અમારા કાર્યકર્તાઓનું રક્ષણ કરી રહ્યા છે અને એ રક્ષણમાં અમે પ્રચાર પણ કરી રહ્યા છે। લોકતંત્રને બચાવવું, લોકોના મતને, લોકોના વિશ્વાસને બચાવવું એ આપણો બંધારણીય અધિકાર છે અને એ બંધારણીય અધિકારની અંદર જેટલો શાસક પક્ષ જરૂરી છે એટલો જ વિરોધ પક્ષ જરૂરી છે। પણ આ ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષને ખતમ કરવા માંગે છે। એટલે હું કેવું એ જ, હું મારું ચાલે એટલું જ। અમે ખોટું કરીએ તો કોઈ વિરોધ કરવાવાળો હોવો નહીં જોઈએ। હું ખોટું કરું, ભ્રષ્ટાચાર તો કોઈ પૂછવાવાળો નહીં હોવો જોઈએ। એ નીતિથી, પોલીસના દમનથી, પોલીસની શક્તિથી, બહુમતીના જોરે લોકોનો મત દબાવવાની કોશિશ કરે છે। કોંગ્રેસ એની સામે લડી રહી છે। ઉમેદવારોને એન પ્રકારે ખોટા નંબરોથી ફોન કરી રહ્યા છે। એ લોકોને સવાલ પૂછવામાં આવે, તમે કેમ ઉભા રહ્યા, શું જરૂર હતી, આ બધી બાબતો પૂછવામાં આવી રહી છે। તમારે આ કરવાની છે, તમે ખબર છે કોણ ઊભું રહ્યું તમારી સામે, તમે એની સામે ઊભા રહેવાના છો, આવા બધા ફોનો આવી રહ્યા છે। અને આ જે ધંધો જે હોમ મિનિસ્ટર અને સરકારના તત્વો જે વર્ષોથી જે એમની ઓફિસથી બહાર ચા પાણી ગ્લાસનું કામ કરતા છે એ લોકોને આજે કામે લગાવ્યા છે। કઈ જગ્યાએ હાલ ઉમેદવારો રાખ્યા છે? અમારા ઉમેદવાર તમામ વોર્ડમાં સુરક્ષિત અમારા કાર્યકર્તાઓના અંદરમાં છે। તેઓ પ્રચાર પણ કરી રહ્યા છે। ચા નાસ્તો મસ્ત રીતે ગ્રુપ મિટિંગો અને ફોન દ્વારા પ્રચાર કરી રહ્યા છે। એની અંદર કોઈ જાતનું કોઈ એવું નથી, પણ સુરક્ષા કરવી એ કોંગ્રેસ પાર્ટીની ફરજ છે। અમારા ઉમેદવાર, અમારા સાથીઓ, અમારા કાર્યકર્તાઓને શક્તિ અને બળ આપવું અને તેઓને મેદાનમાં રાખવા, એને ફાઇટરની જેમ લડાવવા એ કોંગ્રેસ પાર્ટીનું કામ છે। કારણ કે લોકતંત્ર બચાવવું છે, લોકોનો મત બચાવવો છે। મારા સુરત શહેરના એક મતથી મારે રક્ષણ કરવાની છે। એના માટે મારે લોહીનું ટીપું છેલ્લું હશે ત્યાં સુધી હું લડતો રહીશ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।